પાણીનો નિકાલ તો સરકારને ધારાસભ્ય બધું કરી જોયું, પણ આ નિકાલ થતો નહીં. આજે જે હેલિકોન વાળાએ જે બધી મારી દીધી બરાબર, આ દિવાલો મારી દીધી તો પાણી ક્યાં જશે? તો હેલિકોન વાળાના આપણે એ જ કહેવાનું થાય છે કે આનો પાણીનો નિકાલ કરો તમે. બીજા નંબરમાં કે ફેક્ટરીઓ છે, મોટા મોટા રોડ આવી ગયા, આડ બંધ આવી ગયા, એની માટે મોટા મોટા નિકાલોમાં નાળા બન્યા. હજુ આ પાણી તો 10 થી 15 દિવસ લગી નિકાલ થવાય એવું લાગતું નહીં. 10,000 થી વધુ વીઘાના પાકને ભારે નુકસાન, કોર્પોરેટ કંપનીઓના દબાણથી પાણીનો નિકાલ અટક્યાનો દાવો. આણંદ ખેડા સરહદે કંપનીઓ સામે ખેડૂતોમાં આક્રોશ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તરફ માતરથી સમાચાર સામે આવી રહ્યા છે. માતરમાં જળબંબાકાર પાછળ માનવ સર્જિત કારણોના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. 10,000 થી વધુ વીઘાના પાકને ભારે નુકસાન, કોર્પોરેટ કંપનીઓના દબાણથી પાણીનો નિકાલ અટક્યાનો દાવો. 15 ગામોના ખેડૂતો વરસાદી પાણીમાં પાયમાલ થયા છે. ડાંગરનું વાવેતર પાણીમાં ગરકાવ, ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. ચોમાસું ખેતી નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જ્યાં ખેતરોમાં 5 થી લઈને 10 ફૂટ સુધી પાણી ભરાયા છે. દેઠલી, બામણગામ, વિજોરા, વાંત્રોલી, સાયલા સહિતના ગામો પ્રભાવિત થયા. સોલાર પ્લાન્ટના દબાણથી પાણીનો માર્ગ બંધ થયાનો આક્ષેપ કરાયો. આણંદ ખેડા સરહદે કંપનીઓ સામે ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોને તાત્કાલિક પાક વળતરની માંગ કરાઈ. ખેડામાં વહીવટી તંત્ર છે તેના પાપે હાલ તો જે છે તે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ દબાણો દૂર કરવાની માંગ કરાઈ છે. સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. પાણીના નિકાલમાં તંત્રની ઉદાસીનતાના આક્ષેપ. માતરના ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજની માંગ કરાઈ, જ્યાં ધારાસભ્ય કલ્પેશ પરમાર લગાતાર અસરગ્રસ્તોની વિસ્તાર જે આવેલા છે, લગાતાર જે અસરગ્રસ્તોનો જે વિસ્તાર છે તેની મુલાકાતે પહોંચી રહ્યા છે. આ પાણીની પરિસ્થિતિ તમે જાતે જ જોવો છો. આ પરિસ્થિતિ બહુ મોટું પૂર કહેવાય. આવું પાણી 10 વર્ષમાં આવ્યું નહીં. 10 વર્ષમાં આટલા રોડ પર આટલું મોટું પાણી આવ્યું નહીં. અને આ જે પાક બધાએ રોપેલો છે ને, જે અમુક અડધા ઉપર લોકોએ રોપી દીધેલું છે, અને બધાના જે રોપ ધરું નાખે એ ધરું બધાનું નાશ પામવાનું છે. હવે પછી ધરું નાખે તો 1 મહિના મને તૈયાર ના થાય. એટલે આ પાક તો, અને પછી ઠંડી આવી જાય ઓક્ટોબર મહિનામાં, એટલે આ પાક પાછળથી નિષ્ફળ જાય. કદાચ રોપી દે નવા ધરું બનાવી, પણ ઓક્ટોબર મહિનામાં ઠંડી પડે એટલે આ પાક પોકળી જાય, એનું ઉત્પાદન ના આવે. એટલે આ સરકારને વળતર આ ખેડૂતોને આપવું પડશે. પાણીનો નિકાલ તો સરકારને ધારાસભ્ય બધું કરી જોયું, પણ આ નિકાલ થતો નહીં. અને આ માતર ને તારાપુર તાલુકાના આ ગામડાના દર વર્ષ 5 ઇંચ વરસાદથી વધારે પડે એટલે આ પરિસ્થિતિ થાય છે. લગભગ આ બધા ગામડાનું ગણે તો 5 થી 10,000 ગામનું નુકસાન છે. બીજું તો રોપવાનું બાકી છે, પણ જે ધરું જ નહીં, ભાઈ શું રોપવાના છે? ધરું જ નહીં. આગળ આનો નિકાલ કર્યો સાહેબ, અને આ નિકાલ કરીને આ લોકો ખેડૂતોને સહાય આપો. બીજું શું કહેવાનું? પરિસ્થિતિ બહુ ગંભીર છે અને મારો ખેડૂત વર્ગ બહુ હેરાન થાય છે. બરાબર, એના માટે જો આ ધરું અત્યારે બધો જતો રહ્યો એટલે આખું વર્ષ એનું નિષ્ફળ જાય છે. બરાબર, કઈથી લાવે એ ધરું ભરવું આ તે બધું? અને આ બધો પ્રોબ્લેમ આપણે હેલિકોન સોલારના લીધે સર્જાયો છે. બરાબર, કારણ કે એને આજુબાજુ આ બધી દિવાલ મારી દીધી છે. પાણીનો કોઈ નિકાલ છે નહીં. બરાબર, તો એ કરશે તો આનું સોલ્યુશન આવશે, બાકી કોઈ એનો કોઈ બીજો કોઈ વિકલ્પ છે નહીં. બરાબર, એટલે હેલિકોન વાળા જે હોય એમને તમે કહો કે ભાઈ આ પાણીનો નિકાલ કરે. કેટલા ખેડૂતોને કેટલા ગામોમાં આવી છે? બામણગામ, દલોલી અને વિરોજા અને આડેવા અને વાલોતરી
આ બધાયને આનું જબરજસ્ત નુકસાન છે, બરાબર. હવે ખેડૂત જો એનું બિયારણ જ ઉગાડી ના શકે તો એ ખેતી કઈથી કરવાનો છે એ તમે જણાવો મને, બરાબર. આજે જે હેલિકોન વાળાએ જે બધી મારી દીધી, બરાબર, આ દિવાલો મારી દીધી, તો પાણી ક્યાં જશે? તો હેલિકોન વાળાને આપણે એ જ કહેવાનું થાય છે કે આનો પાણીનો નિકાલ કરો તમે. પહેલા પાણી અહીંથી જ જતું હતું. હે, પહેલા અહીંથી જ જતું હતું ને પાણી, આપણું અહીંથી જ જતું હતું, બીજે ક્યાંથી જતું હતું? આ જે પાણી ભરાયું છે બધી જગ્યાએ, હા, એની મુખ્ય સમસ્યા આ છે. હા, એ જ છે. એનો નિકાલ શું? એનો નિકાલ હવે જે આવે આ કાંસ ઊંડો કરાવે અને પાણી આપણું આગળ જતું રહે, બીજું શું. સાહેબ આ વિસ્તાર તો અંતરિયાળ વિસ્તાર છે અમારો, અને લગભગ છેલ્લા 15 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. 5 થી વધારે વરસાદ આવે એટલે આ પરિસ્થિતિ થાય. હવે અમે સરકારશ્રી જોડે એવી માંગણી કરી છે કે એમના પાણીના નિકાલ માટે નિકાસો અલગથી કરી આલો. બીજા નંબરમાં કે ફેક્ટરીઓ છે, મોટા મોટા રોડ આવી ગયા, આડ બંધ આવી ગયા, એની માટે મોટા મોટા નિકાલોમાં નાળા બની આલો અને દર વર્ષે કાંસ સાફ કરો એમ. આજે પાણીના નિકાલ માટે સાફ કાંસે 20 ઇંચ વરસાદ પડ્યો, આ તો બહુ ખૂબ વરસાદ કહેવાય. આ તો મેં મારી આટલી ઉંમરમાં પહેલી વખત જોયું એટલું પાણી. અત્યારે કેટલું નુકસાન હશે, કેટલા લોકોને? આશરે લગભગ 5-7 હજાર વીઘા જેવી જમીનનું નુકસાન છે સાહેબ. 5-7 વીઘા લીંબાથી માળી કે બામણ ગામથી આ પરિસ્થિતિ છે. શું માગણી કરો? માંગણી સરકારશ્રી જો એવી છે કે સરકારશ્રી ખેડૂતોને સહાય કરે. બીજા નંબરમાં કે નિકાસો દર વર્ષે સાફ કરી આલે એમને, નવા નિકાલો બી આપી દે કે જે વધારાનું પાણી નદીમાં જતું રહે. સરકારશ્રીને અમારી અમને અપીલ છે કે ચોક્કસથી એમને આ કામ કરી આપે. આ પરિસ્થિતિ 23 તારીખથી આજે 5 દિવસ થયા. વિરોજા, દલોલી, ભામણગામ, આડેવા, વાલોત્રી, વસ્તાણા આ બધી બોરણમાં જ ગઈ ડાંગર. કારણ શું? કારણ આ પાણી બહુ આવ્યું અને આજે 20 ઇંચ વરસાદ પડ્યો એટલે એ નિકાલ થાય એવું જગ્યા છે નહીં. પાણી કેટલા દિવસ ભરે, કેટલા દિવસ? હજુ આ પાણી તો 10 થી 15 દિવસ લગી નિકાલ થવાય એવું લાગતું નહીં. પહેલા આ રીતના પાણી આવતું હતું? પહેલા આવતું તો ઓછું, પણ આ વરસાદ આફર વધારે પડ્યો. કારણ શું છે? આનું કારણ પાણી નિકાલ થાય એવી કોઈ જગ્યા રહી નહીં. નિકાસ અત્યારે બધા સસરા થઈ ગયા, નાના છે અંદર, અને કંપનીઓ આવી ને દિવાલો ને એવું બધું તણાઈ ગયું. આ પાણીના નિકાલ માટે કોઈ સરકારે કામ ના કરે. હા, નિકાસ શું રજૂઆત કરશો ને શું માગણી કરો? બસ એવું ખેડૂતોને રાહત આપે એવું કંઈ કરે. ચાર દિવસના વિરામ બાદ અત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાં અત્યારે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે અત્યારે ખેડૂતોનો પાયમાલ થવાનો વારો આવ્યો છે. ત્યારે જો ખાસ વાત કરવામાં આવે તો ન્યૂઝ રૂમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યું છે. સમગ્ર વિસ્તાર જે માતર તાલુકાનો વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે. ખેડૂતોના હજારો વીઘા જે જમીન છે, જે ખેડૂતો એ વાવણી કરી હતી ડાંગરના પાકની, તે અત્યારે ભારે નુકસાન વર્તાયું છે. સમગ્ર ખેડા જિલ્લા અને માતર તાલુકામાં અત્યારે પાકની જે વાવણી છે તેમાં નુકસાનની તારાજી સર્જી છે. ત્યારે ખાસ વાત કરવામાં આવે તો હવે ખેડૂતો પોતાના નુકસાનની ભરપાઈ માટે સરકાર, વહીવટીતંત્ર પાસે અત્યારે માંગણી કરી રહ્યા છે. અને જો આ વિસ્તારમાં અનેકો ફેક્ટરી બનવાના કારણે આ પાણી રોકાયા છે, જેને કારણે અત્યારે ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે આ ફેક્ટરીઓને દૂર કરવાની માંગણી પણ કરી છે. અને જો ખાસ વાત કરીએ તો ખેડૂતોનો જે પાયમાલ થયા છે, જે નુકસાન થયું છે, તેની ભરપાઈ વહેલી તકે વહીવટીતંત્ર, સરકાર કરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, ન્યૂઝ રૂમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.